જમવાનું બનાવીએ છીએ, રોટલી શાક બનાવવા કરીએ છીએ. આમ તો બપોર અમે રોટલી શાક બનાવવા કરીએ છીએ અને શાક બનાવી દીધું. અમે ફુલેવરનું શાક બનાવ્યું છે. ફુલેવર, આ રીંગનો, ગળોણો, લીમડાયો શાક અને ટોમેટો. ફુલેવરનું શાક ને રોટલી બનાવીએ અને દાળ ભાત સવારે બનાવ્યું છે ભાત થોડું પડી ગયું છે. દાળ પૂરી થઈ પણ ભાતને વઘાર દઈશું એટલે ચાલશે. દાળ ભાત વઘાર દઈશું, રોટલી શાક બનાવી દઈએ. બોલી લીધેલો મેં અમને વહરાત્રી હતા. હવાનો વહરાત મરખોણો ચાલતો રહ્યો, એમ જ કાલનો જ ચાલતો રહ્યો. કાલનું વહરાત પડતો હતો પણ કાલે ઝાપડા ઝાપડી ચાલુ રહેલું. પછી આજે રાતે મરખે બરાબર ચાલુ થઈ ગયેલો. 11-12 વાગે બંધ રહ્યો એટલે ચાલુ હતું પણ ઓછો થઈ ગયો. પછી એટલે અમને જરીક બંધ છે લીધા. આપણે આ ઘર આગળ કોતડીમાં આટલું પાણી ગયું વહરાત પડ્યો. પહેલો પડેલો ને એવું હતું. ત્રીજો રાઉન્ડ કહેવાય. ત્રીજા રાઉન્ડનો વહરાત પડ્યો આજે પણ જબરદસ્ત પડી ગયું. એ અમે સારુંથી કાલે અમે ફુલેવરનું દરું લેવા જાઓ તો મળ્યું નહીં એટલે છે દરું પણ હજુ થોડુંક અઠવાડિયું લાગશે એમ. અને આલો બધો વરસાદ છે એટલે અમને રોપશો નહીં. વરસાદની આગાહી છે એટલે કે તેજ જ નાખી દો દરું વાળો. અઠવાડિયા પછી રોપો અને દરું જરીક ઘણો છે એટલે અઠવાડિયા પછી તમે બીજી બનજો. એટલે અમને આગાહી છે 27-28 એટલે કે સાચી વાત. રાતે બરાબર ઠોકી દીધી. ત્યારે આવીને રોકી દીધું હતા. અમારે નુકસાન જ થતું એવું જ થતું. તો ચાલો મિત્રો હવે અમે રૂમ દઈએ. અને લાઇટો જા કરે છે. ઘડીએ લાઇટો જાય. અમને હું લાઇટ ગઈ આખો દાડો ધીરી વારે અડધો કલાક આવે અને પાછી જાય. અડધો કલાક આવે ને જાય. કોઈ વખત અમારે 10 મિનિટ જાય. લાઇટો જા કરી. રાતે મસરીઓ ગઈ ભેણો જબ્બર મસરીઓ ભેણો. પછી મચ્છરની અગરબત્તી હરગાવી તા વળી કંઈક પછી ઊંઘાવેલી રાતે જબ્બર. અને વહરાત ઓછો પડે ગાજ વીજ જબ્બર થાય ત્યારે ગાજ એને પછી મરકે ચાલુ થઈ ગયો વહરાત એવું થયું. હવે ફુલેવરનું શાક બનાવ્યું. બધું લોકો કે દહીં લાવી કઢી બનાવે દહીં તીખારી બનાવ્યું એમ કે છે. ખબર નહીં કેવું બનાવવાનું દહીં તીખારી. એ મોબાઈલમાં દેખીને જોવા ને એટલે એવું ખબર દહીં તીખારી બનાવવાનું કે દહીં લેવા જઈએ કે આપણે આ ડબ્બામાં છે પણ નહીં. આ થોડુંક જ છે એવું થાય નહીં. અને આજે ભેંસ દૂધ હોરી કાઢવા દીધું ખરા સવારમાં કાઢ દેવા. પછી કાલે 4 ની કપાઈ. કાલે અમે નાહી જરા બહાર એટલે બીજી 4 નથી એટલે દૂધ નીકાળવા દીધું. સવારે તો નીકળશે. સવારે એનું કાઢવું પડશે. સવારે બૂમો પાડશે દૂધ કાઢવા. હવે એને દૂધ કાઢવું પડશે. 4 વાગે ખાઈ લઈશું. અને આજે તો નિહારે હોરી જવાયું ગુલામને વહરાત ચાલુ થઈ જવા લઈ જાવ કે આવી જશે. તો આપણે દહીંની તીખારી બનાવે કે છે આવીનો વિડીયો બનાવીએ. દહીં તીખારી કેવી બનાવે છે તો અમે દહીં લઈ આવું. હવે ચાલો ફુલેવરનું શાક બનાવી દીધું છે મિત્રો. હવે દહીં તીખારી બનાવવા કરીએ છીએ. આ દહીં લઈ આવ્યા દુકાનેથી. એના માટે આ ડુંગળી, આ લસણની ચટણી તૈયાર કરી છે, લસણ મરચાંની. અને આ મસાલો બનાવીએ છીએ. જો તો પેલી મેં તેલ ને આ ચટણી ડુંગળી બધું નાખીને મસાલો તૈયાર કરી દઈએ. પછી દહીં નાખી દઈએ એટલે દહીં તીખારી તૈયાર. દુલ્હાને કશી જેની ઈચ્છાથી છે કે મારે દહીં તીખારી ખાવી છે એટલે કંઈ એ ખાઈ આવ્યો છે કાં તો હું ભર્યું છે મોબાઈલમાં જોયું છે તો વાંધો નહીં મેં બનાવી લઈએ. તો આપણે હો દહીં છે પણ હવે પેલું ઘાટું નહીં થયું એટલે આને ઘાટું દહીં જોઈએ દહીં તીખારીને. દહીં તીખારી બનાવી દીધી છે મિત્રો. જો પેલું મસ્ત સ્મેલ આવે છે. જો આ ઉપર હવે ધોણા નાખી લઈએ છે ને મસ્ત. હવે એક જાતનું વઘારેલું દહીં જ કહેવાય. એનો મસાલો તૈયાર કરી દીધો. પછી દહીં વાડકીમાં નાખીને પછી એની ઉપર આ નાખીને લાવી દેવાનું. દહીં તીખારી તૈયાર. જો કેટલું મસ્ત લાગે છે. રોટલીનું શાક, રોટલો હોય રોટલો, રોટલી હોય રોટલી મસ્ત લાગશે. પછી રોટલીમાં ખાવાનું. અને બાજરીનો રોટલો જોઈએ. બાજરીના રોટલામાં મસ્ત લાગે. તો ચાલો હા ખાઈ લઈએ. રોટલી બની ગયેલી છે અને શાકો બની ગયું છે ફુલેવરનું ને એવું બધું. હે
આજે વહેલું જમવાનું બની ગયું છે મિત્રો, અમારે વહેલું. બીજા રોજ જુઓ ત્યારે તો અમારે કોઈ શાકનું હોઠે કરવાનું નહીં હોય. આજે તો જુઓ વાળું જ છે, દાળનું શાકો બનાવી દીધું, રોટલીઓ બનાવી દીધી અને દહીં તીખારી બનાવ્યું. જો દુલાની પસંદીદા વાનગી અને આ ફુલેવરનું શાક. બીરું મેં ટ્યુશન મેળવા જેલો તેને વાગે શાકભાજી લેતો આવ્યો બધું. બીરું મેળવા જેલો ટ્યુશન એટલે શાકભાજી હું લેતો આવ્યો. કાલે પાછો બરાબર ચાલુ થઈ જાય તો શાકભાજી હું કરશું એમ કરીને. શાક બનાવવાનું સવારમાં પાછું અમને કાલે નિહાર જવાનું છે તે લાવ્યો છું, તો વાંધો નહીં. અને બહાર પડત કરે આજે ઘેરનો ઘેર એટલે આજે વહેલું નહોતું દીધું. જો આ બાજુ અજવાળું જ છે આ. નહીં ત્યારે અમે રોજ 9:30-10 વાગે ખાઈએ એની જગ્યાએ આજે તો કાઢનો હજુ વાગ્યા 7:30 નહીં થયા, 7:30 જેવું થતું છે. બે વખત ખાશે પછી તુલા અમને આવું વાંચવા બેસે ખાઈને એટલે 9 વાગ્યા હોરી પછી પાછો નિતાર નાસ્તો કરવો એમ કંઈ ખાવા બાજે પછી ખાઈને ખુઈ જાય એવું કરે. હજુ એવું થવાનું છે, આજે વહેલું ખાઈ લે છે એટલે ભૂખ લાગશે મોડી એવું ને. હે તો ચાલો મિત્રો હવે ખાઈ લઈએ અને જમવું હોય તો ચાલો. દાળ ભાત બનાવ્યું કે ભાત હો વઘાર્યું છે, ભાત વધેલું હતું તે હો વઘારી દીધું. અને પોણી બરાબર જાય છે અહીંયા અમારે અહીં કોતેડીમાં આટલું પોણી જાય તો બે ઉતરીને હમણાં દુકાને જેલા બાઇક લઈને જવા તો બાઇક નીકળે નહીં એમ કરીને પછી ચાલતા જેલા એટલું પોણી જાય છે. તો ચાલો મિત્રો હવે અમે ખાઈ લઈએ અને જમવું હોય તો ચાલો. મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો. વરસાદ બરાબર પડે છે, ચાલુ થઈ ગયો પાછો. રાતે હાથે જબ્બર પડે છે, આ કેવું વરસ છે એમ જબ્બર રોટ. કાલે દુલામને નિહારે હો નહીં જવાયું, આજે પાછો તો નિહાર જવાના ટાઈમે ચાલુ થાય છે એટલે પાછું એ કે છે વરસાદ આવી ગયો જશે. જબ્બર વરસાદ પડે. હવે ચા બનાવી દઈએ, ચા નાસ્તો કરી દઈએ. કાલે મેં ટોસ લાવેલો બ્રેડ તેને અમે નાસ્તો કરી લઈએ પછી રોંધીએ છીએ. ગલોળોની શાક ને રોટલો બનાવવા કરીએ છીએ. આજે રોટલા બનાવવા કરીએ સવારમાં, રોટલા અને ગલોળોની શાક બનાવવા કરીએ છીએ. અને પછી 4 કાપા જવા કરીએ છીએ. કાલે જરીક રહેલો વહરાત પછી તો કાપી લાવેલો. હવે અમને હું જવા કરીએ છીએ પછી નાસ્તો કરી હરીને જઈએ. બીજું કોમ કશું જ નહીં, ખાલી 4 કાપવાનું જ કોમ છે અમારે, બીજું કશું કોમ નહીં. પણ ચા પી લઈએ, ચા પીને પછી નાસ્તો કરીને જઈશું, શાંતિથી જ જશું 11 વાગે. અમને કંઈ એલી બધી ઉતાવળ નહીં. હા આ પોણી ગરમ થઈ ગયું છે, નાહી દે મેં ચા પી લઉં પછી બધું ધંધો કરીએ. ચાલો મિત્રો ચા પીવા ચાલો. ચા થઈ ગઈ છે, ચા બનાવી દીધી. અને આ બ્રેડ લાવેલા કે મારે બ્રેડ ખાવા છે તેમ બ્રેડ લાવે તે ચા નાસ્તો કરીને જઈને હવાનું ચા વહેલી મળી આવી પછી અમારે બનાવ્યું. અને આ પેલો ગલોળોનું શાક બનાવવા કરીએ છે તપેલીમાં. અને રોટલા બનાવીએ, મકાઈના રોટલા બનાવવા કરીએ છીએ. ચા નાસ્તો કરીએ પછી શાંતિથી બનાવવાનું છે, એ તો અમને ઉતાવળ નહીં, શાંતિથી મોડા 10 ખાય પછી જઈશું ચાર લેવા. ખેતર બની જવા નહીં, પાણી બરાબર બધે ભરાઈ ગયેલું છે ગઠું એટલે જશું એવા અમે સબ કરતા દાંતે ડૂલીને 1-2 ભારો કાપી લાવશું, વધારે નહીં કાપવાની જરૂર, વધુ નહીં. તો ચાલો મિત્રો ચા પી લઈએ હવે અમે, અને ચા પીવું હોય તો ચાલો. ગલોળાની શાક બનાવી દીધી છે, ગલોળાની શાક બનાવી છે. જો ચા નાસ્તો કરી દઉં શાંતિથી ખાશું તો તું મળી દે એક વાર પછી ખાશું ખેતરથી આવ્યું. તો 4 કાપડી જવાનું નક્કી કરીએ છીએ, પણ મેં હમણાં ખેતર જીરાયો શેડા પર પાણી ખૂબ બધે ભરાય છે. આ થોડેક જ આલનું સારું છે, પછી બાકી થોડું પાણી ભરાય છે શેડા પર, એટલે 4 જ કમ કાપતું છે. અને આ આપણું ખેતર છે ખેડાવેલું છે એમ જ દેખવું વધારે ગરકી જવાય. એટલે અહીંયા આપણે અહીંયા ગોઠો છે એ કાપી નાખ્યા નહીં હોય. હવે ખેતર પર મોડા જઈશું કંટોળા ખોદવાના જશું. કંટોળા લાગી રહ્યો છે વેલવા કરતો, પણ બધે જો પોણી જબર જોવાનું એટલે પછી નહીં વ્યાયનો. હવે હોજકો એક વહરાત રહી તો પછી હોજકા જશું વેલવા, કંટોળા વેલ લાગે હોજી કંટોળાની શાક બનાવશું પછી. તો ચાલો મિત્રો વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો. વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો. અને રોટલોનું શાક ખાવું હોય તો ચાલો. આ બધું લપસનું થઈ ગયું છે, આ બધું જો આ કિચડ થઈ ગયું ને
લપસી પડાય છે અહીંયા. સવારે પાણીની ડોલ ભરીને જતો ધૂલો પડતી રહ્યો બેરે બેરે પછી ઊભો કર્યો અહીંયા. હા એવું કિચડ થઈ ગયું છે. હવે હરાત રહેશે ત્યાં વાંધો નહીં, ત્યાં પછી સુકાઈ જશે એટલે ચાલશે. આ પેલી બાય કહીને જાય ને એ મને એમ સરકાઈ જાય એટલે વધારે કિચડ થાય છે. હવે આ અમારા ઓગનું ને એવું છે એટલે ઓગનું પહેલું અસર હું હતું પેલા બધું ધોવાઈ ગયું. વહરાતનું પાણી આવીને આખા ખેતરનું પાણી હવે અહીંયા આવે પેલું પહેલે સરકતેલું આવીની જગ્યાએ અહીંયા નીકળે એટલે ધોવાઈ જાય છે ઓગનું આખું જો. અને આ વહરાત હજુ ચાલુ ને ચાલુ હતા વરસાદ આ બધા નહીં રહેતું. હવે નહીં હોય આજે આ ગોઠો કાપી નાખવા લ્યા કરીએ છીએ. ખેતર જશું તે હોવ મેં હમણાં જીલા આવો ખેતર બની સવાર મેં પાણી ભરાય શેડા પર ગઠું ગઠું પીંડી પીંડી પાણી છે એટલે આવી રીતે ત્યાર પછી કાપી નાખ્યા છું. આ ગોઠો છે ને પેલે છે થોડી કાપી આવશું ભેંસોને.